જુઓ, આપણે ત્યાં શાંતિના પ્રકાર જો આપણે જોઈએ તો પીસ એટલે પણ શાંતિ થાય, ક્વાઇટ એટલે શાંતિ થાય, સાયલેન્ટ એટલે શાંતિ થાય, અને કામ એટલે શાંતિ થાય. તમે જુઓ, શાંતિના 4 પ્રકાર છે. કે એકદમ પીસફુલ, એકદમ આપણે શાંત રહીએ. આપણે ક્વાઇટ એટલે શાંતિ થાય છે તો આપણે ચૂપ રહીએ. કામ કહેતા એકદમ આપણે શાંત મને એ શાંતિને ઈચ્છીએ. અને તમે જુઓ, સુખ આપણને ક્યારે રોડું લાગે છે, સુખ આપણને ક્યારે વહાલું લાગે છે, કે જ્યારે શાંતિ એની જોડે બેઠી હોય. ગમે તેટલું સુખ હોય પણ શાંતિ ન હોય તો શું કરો? ગમે તેટલું તમારી પાસે ઐશ્વર્ય હોય પણ શાંતિ ન હોય તો તમે શું કરો? અને આપણને બધાને એ વાતનો અનુભવ છે. કોઈએ એનો અનુભવ નહીં કર્યો હોય એવું તો છે જ નહીં. તો સુખની બાજુમાં શાંતિ ખૂબ આવશ્યક છે. તમે જુઓ, કે શાંતિ વગરનો માણસ હવે દિવસે ને દિવસે વધતો જાય છે. ઘણી વખત લોકો પૂછે છે કે પરમાત્માની દયાથી પરમાત્માએ અમને ઘણું આપ્યું છે, ઘર છે, ગાડી છે, પુત્ર છે, પુત્રી છે, દરેક પ્રકારના સુખ સંસાધનો છે. પણ એક વાત છે કે શાંતિ નથી. મન આખો દિવસ અશાંત રહ્યા કરે છે. એવા સમયમાં શું કરવું? અને જો તમે ખરેખર શાંતિ ઈચ્છો છો, તમે જો ખરેખર શાંતિ મેળવવા માંગો છો, તો એક વાત નક્કી છે કે તમારી અપેક્ષાઓને જો ધીરે ધીરે તમે ઓછી કરી નાખશો, દરેક વસ્તુને મારું મારું કરવાની જે વૃત્તિ છે એ જો ઓછી કરી નાખશો, જો તમારા જીવનમાંથી તમે અહંકારને દૂર કરી નાખશો, તો શાંતિ અવશ્ય આવશે. પણ શાંતિ દરેકને જોઈએ છે ખરા, પણ શાંતિ માટેના પ્રયત્નો કોઈને કરવા નથી.